बोलो सी प्राणनाथ प्यारे की। श्री कृष्ण कन्हैया लाल की। श्री सदगुरु महाराज की। श्री सुंदर साथ की। सर्व सुंदर साधना चरणों में कोटान कोट प्रणाम जी। बड़ा कयामतनामा प्रकरण नंबर 21 આપણે આયા છે। પ્રકરણ નંબર 21 આપણે આયા છે। लिख्या आम सिपरे सूरत आ 28 माहे मजबूर कयामत सो करी साहेब आसमान ए इशारत 12वीं सदी में निदान। कुरान ની અંદર लिख्या आम सिपरे सूरत 28 माहे मजबूर कयामत। कुरान ની અંદર तीसरे सिपरे आम सिपरे ની 8મી सूरत ની અંદર कुरान ની અંદર આમ સિપરે મીન્સ 30મા સિપરાની અંદર 8મી सूरत ની અંદર કયામતનું વર્ણન કરેલું છે। કયામત લખેલી છે। સોહી કરી સાહેબ આસમાન, સોહી કરી સાહેબ આસમાન એ ઇશારત 12મી સદી में निदान। सोही सो करी साहेब आसमान मीन्स रसूल साहेबे सौगंध खाઈને કહેલું છે। એમ કે રસૂલ સાહેબે સોગંદ ખાઈને કહ્યું છે। સો સોગંદ ખાઈને કહ્યું છે એમણે કે 12મી એ ઇશારત 12મી સદી में निदान કે खुद खुदा આવશે, खुद खुदा આવશે અને 12મી સદીની અંદર કયામત થશે। 12મી સદીની અંદર કયામત થશે આ આગાહી છે। રસૂલ સાહેબની આ આગાહી છે। હવે પ્રશ્ન એ થાય તો રસૂલ સાહેબની બધી જ આગાહીઓ જે રસૂલ સાહેબે જે કરી હતી એ સમય દરમિયાન બધું જ થયું, પણ 12મી સદીની અંદર કયામત ન થઈ। 12મી સદીની અંદર કયામત ન થઈ, કયામત ન આવી તો કેમ ન આવી થાય ને પ્રશ્ન કે ભાઈ ખુદાને જે બધી આગાહીઓ કરી હતી એ બધી આગાહીઓ બધી સાચી પડી। તમે જોઈ લો, તમે સમયવાર બધું જોઈ લો તો બધી આગાહી પડી, પણ જે કયામતની જે આગાહી કહી હતી 12મી સદીમાં થશે એ ન થઈ તો કેમ ન થઈ એક આ પ્રશ્ન। નકર રસૂલ સાહેબે તો સોગંદ ખાઈને કહ્યું હતું, સોગંદ ખાઈને કહ્યું તો ખુદ ખુદા આવશે તો ખુદા તો આવ્યા, રાજી મહારાજ આવ્યા, એમાં કોઈ સંશય નથી, પણ જે 12મી સદીની અંદર જે કયામત હતી થવાની કહી હતી એ ન થઈ, એ આવ્યા છતો પણ। તો એવું તો શું છે કે ધનીથી પણ ન થઈ શક્યું, ધનીથી પણ ન બની શક્યું। ધની અહીંયા આવ્યા છતો કયામત ન કરી શક્યા, છતો આપણને પરમધામ પાછા ન લઈ જઈ શક્યા। એમના સમય અનુસાર दो हादी 10वीं सदी से आए। सुंदर सदानी पर विचार करजो केम कयामत न थी। सो हादी 10वीं सदी से आए, उमत तीन में लई मिलाए, 10 ऊपर दोई
બુરજ જો કહી इनमें हादी उमर मजबूर भई। दो हादी 10वीं सदी से आए કે 10મી સદીથી રૂહલ્લા સામા મહારાણીજી ધણી દેવચંદ્રજી અહીંયા આવ્યા એમ કે છે એ ધની દેવચંદ્રજીના તનની અંદર પ્રકટ થયા 10મી સદીની અંદર અને 11મી સદીની અંદર સ્વામી પ્રાણનાથજી 11મી સદીની અંદર સ્વામી પ્રાણનાથજી પ્રકટ થયે ક્યાં આગળ મહારાજ ઠાકુરના તનની અંદર અને આ બંને સ્વરૂપોએ 10મી સદીનું સ્વરૂપ અને 11મી સદીનું સ્વરૂપ આ બંને સ્વરૂપોએ શું કર્યું તો મોમિનોને ભેગા કર્યા મોમિનોની જે જમાત હતી નાજી ફિરકાની જે જમાત હતી એમને બધાને ભેગા કર્યા હવે કુરાનની અંદર 10 ઉપર 2 બુરજ જો કહી કુરાનની અંદર આ લખેલું છે બતાવેલું છે તો 10 ઉપર 2 બુર્જ જે કહેલા છે 10 ઉપર 2 બુર્જ કહેલા છે એ કોણ છે કે 10 ઉપર 2 એટલે શું 12મી સદીનું વર્ણન છે 10 ઉપર 2 હવે 10 ઉપર જે 2 બતાવ્યા 10 ઉપર 2 બુર્જ કયા તો એ 2 બુર્જ 2 સ્વરૂપોની વાત છે એમ કે છે 10 ઉપર 2 જે બુર્જ બતાવ્યા છે ઇનમે હાદી ઉમત મજબૂર ભાઈ ઇનમે હાદી ઉમત મજબૂર ભાઈ કે 2 બુર્જ જે બતાવ્યા છે 2 સ્વરૂપોની વાત કરી છે 2 સ્વરૂપોની વાત કરી છે અને એ બંને સ્વરૂપોની પહેચાન જે છે એ મોમિનો કરશે આ બંને સ્વરૂપોની પહેચાન એટલે કે છે ઇનમે હાદી ઉમત મજબૂર ભાઈ રસૂલ સાહેબ બતાવી રહ્યા છે એટલે પહેચાન કરશે અહીંયા આગળ પહેચાન થઈ જે મોમિનો હશે જે બ્રહ્મ સૃષ્ટિ હશે જે સુંદર સાથ કે જેમના તન ધનીના ચરણોની અંદર હશે એ જે છે એ ધણી દેવચંદ્રજી અને સ્વામી પ્રાણનાથજી આ બંને સ્વરૂપોની પહેચાન કરશે અને એ જે બતાવેલો જે માર્ગ છે એ માર્ગ પર ચાલશે આ બંને સ્વરૂપોની પહેચાન 10 और 2 જુદે કહે આમાં તો બીજું કશું નથી બેન સમજવા જેવું છે કે આ બધું જ કુરાનની અંદર લખેલું છે આ બધું કુરાનની અંદર લખેલું છે કે આખિરના વખતની અંદર શું શું થશે 10 और 2 जुदे कहे ए इशारत जिनकी सोइल है इशारत जिनकी सोइल है ए बुरज कहे 10 और 2 एक गिनती मंजिल चांद की सोई કે કુરાનની અંદર સીધું 12મું નથી લખ્યું 10 और 2 जुदे कहे એને કદાચ સીધું 12 લખી દીધું હતું પણ એવું નથી લખ્યું શું લખ્યું છે 10 અને 2 લખ્યું છે કે આ ઇશારત જેના માટે લખી છે એમ કે છે આ ઇશારત જેના માટે લખી છે એ જે મોમિન હશે એ મોમિન જ સમજશે 10 और 2 જુદું લખ્યું છે તો સીધું 12મું લખી દીધું તો ન ચાલત પણ 10 और 2 જે ઇશારત લખી છે એ મોમિનો જે છે એ મોમિનો જ સમજશે આને એમ છે તો આનો અર્થ છે શું આનો અર્થ છે શું કે 10 और 2 જે બુર્જ જે કયા છે એનો અર્થ છે કે જે મોહમ્મદ સાહેબ એમને દૂરજનો ચાંદ
બીજનો ચાંદ કે છે ને આપણે, બીજનો ચાંદ કહેલો છે. મોહમ્મદ સાહેબ કે છે ને, એમને શું કહ્યું છે? બીજનો ચાંદ કહ્યું. એ ગિનતી મંજિલ ચાંદ કી સોઈ, એ ગિનતી મંજિલ ચાંદ કી સોઈ. મોહમ્મદ સાહેબને બીજનો ચાંદ કયો છે, અને એમના પછી 10મી સદીની પછી, 10મી કે બાદ કે બે સ્વરૂપ જે આવ્યા, બે સ્વરૂપ આવ્યા, એમના પછી જે બે સ્વરૂપ આવશે એમ કે છે, જે આપણે આગની ચોપાઈમાં જોયા, ધણી દેવચંદ્રજી ને સ્વામી પ્રાણનાથજી. અને 12મી સદીની અંદર કયામત થશે. એટલે જે મોમિન હશે એ જ સમજશે આને, એમ કે છે. જે મોમિન હશે એ આને સમજશે. એટલે એ બુરજ કહે 10 ઓર દોઈ, એ બુરજ કહે 10 ઓર દોઈ, પણ એ ગિનતી મંજલ ચાંદ કી સોઈ, એ ગિનતી મંજલ ચાંદ કી સોઈ. એટલે બીજનો જે ચાંદ કયો છે, કોને? મોહમ્મદ સાહેબ ને રસૂલ મોહમ્મદે કયો છે. અને ત્યાર પછી 10મી સદી પછી જે બે કયા છે, એ બે સ્વરૂપની વાત કરેલી છે. અને એ બે સ્વરૂપ શ્યામા મહારાણીજી અને સ્વામી પ્રાણનાથજી. અને 12મી સદીની અંદર કયામત થશે. એ સમયે સુંદર સાથ આ તારતમ વાણી ન હતું, કોને સમજ પડત? આ બધી વાત કોને સમજ પડત? પહેલામાં પહેલું તો મોહમ્મદ સાહેબની વાતોને પણ માનતા ન હતા. અને અત્યારે પણ તમે જુઓ ને, તે સમયની વાત છોડો, અત્યારે પણ આટલી બધી વાણી આવી ગઈ છે, બધું બતાવીએ છીએ, છતાં પણ માનવા તૈયાર છે આમ ખલક કે ભાઈ આવી ગયા, પ્રાણનાથ કોણ છે, સચ્ચિદાનંદ કોણ છે, જે પરમાત્મા એક છે કોણ છે, આપણે બતાવીએ છીએ, પણ કોઈ માનવા તૈયાર છે? વિચારો. સુંદર સાહેબ, કોઈ તૈયાર નથી. પણ જે મોમિન હશે, એ મોમિન એમના દિલને સ્પર્શી જશે અને એ કે છે એ પ્રમાણે ચાલશે. યા દરિયા યા આસમાન સબ, એ કોલ સાહેબ કા ન ભૂલે કબ, એ સોગંદ ખાય કે કરી શરત, એહી રોજ જો કહી કયામત. યા દરિયા યા આસમાન સબ, યા દરિયા યા આસમાન સબ મીન્સ આ બ્રહ્માંડ જે છે, આ જે બ્રહ્માંડ છે, એ બ્રહ્માંડ ધણીના હુકમથી બનેલું છે. એ કોલ સાહેબ કા ન ભૂલે કબ, એ કોલ સાહેબ કા ન ભૂલે કોલ, ભૂલે કબ, કે આ બ્રહ્માંડ જે બન્યું છે, કે પછી તમે દરિયો, પાણી, સમુદ્ર જુઓ કે આસમાન જુઓ, પણ આ જે બ્રહ્માંડ જે બન્યું છે, એ ધણીના હુકમથી બનેલું છે. અને એમના હુકમથી જ ચાલે છે. ખાલી બન્યું એટલું નથી, એમના હુકમથી જ ચાલે છે. અને આપણે શું કહી રહ્યા છીએ? બ્રહ્મા વિષ્ણુ મહેશ આ બ્રહ્માંડના માલિક છે, એ જે કઈ કરે ખરું. એમની ઉપર પણ શક્તિ છે, અને એમની ઉપર પણ શક્તિ છે, અને એ ચલાવી રહ્યા છે, એમના હુકમથી ચાલી રહ્યું છે. જેમ આગળ સંસ્થાની અંદર ઉદાહરણ આપીએ કે પ્રધાનમંત્રી જ ખરા, એમનો હુકમ આવે તો એમનો હુકમ ક્યાં આવે? જુદા જુદા રાજ્યોની અંદર આવે. અને રાજ્યોના જે છે, અને એમનો હુકમ ક્યાં જાય? તો મોટા મોટા શહેરો હોય, એ હોય, એમની પર જાય, તાલુકાઓની અંદર જાય. બસ આવું છે. અને પછી પ્રજા પર આવે. પણ મેઇન હુકમ ક્યાં છે?
તો મેન મુખ્યમંત્રી પર, અથવા તમે જુઓ, તમે સંસારની અંદર તમે જો, એમ અહીંયા આગળ મેન હુકમ છે તો કોનો છે? તો ધનીનો છે. ધનીનો છે. રાજ્ય મહારાજનો હુકમ છે. હવે ધનીનો જે હુકમ છે, એટલે ધનીનો હુકમ જ્યારે કે તો કયું સ્વરૂપ સમજવાનું? રૂહ અલ્લાહ સ્વરૂપ. રાજ્ય મહારાજનું આનંદ સ્વરૂપનો છે. અને એ હુકમ કોને કર્યો? તો આનંદ સ્વરૂપે સત સ્વરૂપને કહ્યું, ભાઈ તો આવું બ્રહ્માંડ બનાય. આનંદ સ્વરૂપે સત સ્વરૂપને કહ્યું તો આવું બ્રહ્માંડ બનાય. પણ રાજ્ય મહારાજ મીન્સ ધનીનો જે હુકમ છે, એ ધનીનો હુકમ આવ્યો તો ક્યાંથી આવ્યો? સુંદર સાથ વિચારો. હવે ધનીએ હુકમ તો કર્યો, પણ શા માટે કર્યો અને ક્યાંથી આવ્યો? તો આપણા દિલની ઈચ્છા પૂર્ણ કરવા માટે ધની આ બ્રહ્માંડનું સર્જન કરેલું છે. આપણા દિલની ઈચ્છા પૂર્ણ કરવા માટે. ધની આપણને ઘણી બધી વાર વાર્યા, પણ આપણે એકના બે ન થયા. અને એ ઈચ્છા પૂર્ણ કરવા માટે અક્ષર બ્રહ્મે કહ્યું, ભાઈ આવતું બ્રહ્માંડ બનાય. એટલે આસમાન યા દરિયા યા આસમાન સબ એક કौल સાહેબ કા ન ભૂલે કબ. એ કौल સાહેબ કા ન ભૂલે કબ. મીન્સ આ બ્રહ્માંડનું સર્જન ધનીના હુકમથી થયું છે, અને એનું સંચાલન પણ ધનીના હુકમથી થઈ રહ્યું. એનું સંચાલન. હવે એ હુકમ શું છે સમજી લો. સંચાલન મીન્સ આનો લય કરવો હોય તો એ ધનીનો એક જ હુકમ આવે તો લય થઈ જાય એનો, પણ લય કરી નથી શકતા ધની. પણ એ હુકમ ક્યારે આવશે? આ બ્રહ્માંડનું સર્જન છે આપણી ઈચ્છાથી થયું છે, અને આ બ્રહ્માંડનો લય પણ આપણી ઈચ્છાથી થશે. એટલે આપણી ઈચ્છાથી મીન્સ મોમિનોની ઈચ્છાથી થશે. આમાં કોઈ સંશય નથી. એટલે હુકમ ધની માટેનો હુકમ છે શું? તો મોમિનોના દિલની ઈચ્છા, એ જ હુકમ છે. મોમિનોના દિલની ઈચ્છા, એ જ હુકમ છે. એટલે સર્જન પણ આપણી ઈચ્છાથી થયું, અને લય પણ આપણી ઈચ્છાથી થશે. આમાં કોઈ મનમેક નથી. ધની આશિક છે. જો માસુકનું આશિક માને નહીં તો આશિક કેવા. જો માસુકનો આશિક માને નહીં તો આશિક કેવા. પરમધામની અંદર આપણે આપણો દાવો હતો, આશિકનો દાવો હતો. અને જો આપણે ધની જે બતાવી રહ્યા છે એ પ્રમાણે આપણે ચાલીએ નહીં તો આપણે આશિક કેવા. સાથે સાથે આ પણ લો તમે. અને જ્યારે આશિક અને માસુક બંને ઉત્પ્રોત થઈ જાય, આશિક અને માસુક બંને ઉત્પ્રોત થઈ જાય, ત્યારે કયામત આવી, સમજી લેવું. ત્યારે આ બ્રહ્માંડનો લય થઈ જશે. એ સોગંદ ખાય કે કરી ઈશારત, એ સોગંદ ખાય કે કરી ઈશારત. રસૂલ મોહમ્મદે સોગંદ ખાઈને કહ્યું છે, એમ કહે છે, यही रोज जो कही कयामत, यही रोज जो कही कयामत, કે 12મી સદીની અંદર કયામત થશે થશે ને થશે. એ રસૂલ સાહેબે સોગંદ ખાઈને કહ્યું છે. એ ગિનતી મંજિલ ચોક ચાંદ કી સોઈ, એ ગિનતી મંજિલ ચાંદ કી સોઈ, 10 और 2 जुदो कहे, यही रोज जो कही कयामत, यही रोज जो कही कयामत. એટલે રસૂલ સાહેબે સોગંદ ખાઈને કહ્યું છે કે 12મી સદીની અંદર કયામત થશે થશે ને થશે. ફેર ફેર કહ્યા સો ખાઈ, अल्लाह की शाहिदी दिवाई, खुदाई देता है सबन और जानता है सबन के मन. બહુ મહત્વની ચોપાઈ, બહુ મહત્વની ચોપાઈ છે.
રસૂલ સાહેબ સોગંદ ખાઈ ખાઈને કે છે, બાર બાર, એક વાર નહીં, વારે ઘડીએ સોગંદ ખાઈ ખાઈને કે છે. એટલે ફેર ફેર કયા 100 ખાય, ફેર ફેર રસૂલ સાહેબ સોગંદ ખાઈને કે છે, એક વાર નહીં, બે વાર નહીં, 1000 વાર. જેટલી વાર તો આપણી દ્રષ્ટિ પડે ત્યાં આગળ બસ આ જ એમને દેખાય. જેટલી વાર આપણી એક વાર તમને કહ્યું હોય, 2-3 વાર તમને કહ્યું હોય કોઈએ, સંસારનું ઉદાહરણ છે, સાંભળજો સુંદર સાહેબ. દેરાણી જેઠાણી કે સાસુ વહુ, વવે એક કે બે વાર સાસુમાને કંઈક કહ્યું હોય, વવે એક કે બે વાર સાસુમાને કંઈક કહ્યું હોય, એટલે સાસુમાં જ્યારે એને જુએ તો પેલા શબ્દો યાદ આવી જાય કે ના જાય? આવી જાય. પેલા શબ્દો યાદ આવી જાય કે ના જાય? એક કંઈક અપશબ્દ કયા હોય, ગમે તે કહ્યું હોય, આ તો એક છે. એમ રસૂલ સાહેબે આજે વાત કરી છે, એ જ્યારે આપણે રસૂલ સાહેબની વાત આવે તો આપણને યાદ આવી જાય. એટલે ફેર ફેર કયા 100 ખાઈ, અલ્લાહ કી શાહિદી દેવાય, અલ્લાહ કી શાહિદી દેવાય, કે 100 વાર ફેર ફેર રસૂલ સાહેબે કહ્યું છે કે કયામત થવાની ને થવાની, આમાં કોઈ સંશય નથી. અને પાછું એમાં કુરાનની ગવાહી પણ આપેલી છે. એમ કે છે, મોઢે પણ કહ્યું કયામત થશે, અને કુરાનની અંદર પણ ગવાહી. જબરાહીલ ફરિશ્તા દ્વારા આની આગાહીઓ પણ એક ધર્મ ગ્રંથોની અંદર છે કે પારબ્રહ્મ પરમાત્મા આવશે, પારબ્રહ્મ પરમાત્મા આવશે. જો વિદ્યાભિનંદન બુદ્ધની અલંકિક અવતાર જે કહે છે એ આવશે, ત્યારે આ વસ્તુ છે. એક માસનો, એક આખું વર્ષનો એક માસનો લઈ હશે અને પૂછડ્યો તારો. કુરાનની અંદર તો 7 નિશાન બતાવેલા છે. तीजों ने चौथुं चरण, खुदाई देखता है सबन, खुदाई देखता है सबन, કે ધની જે છે એ ધની બધાને જોઈ રહ્યા છે, બધાને જોઈ રહ્યા છે. તો અહીંયા આગળ બારીકીથી જોવા જઈએ ને, બારીકીથી જોવા જઈએ ને, તો ધની બધાને કેવી રીતે જોઈ રહ્યા છે? કે તમારા મનની અંદર શું હોય, આપણા મનની અંદર શું હોય, એ બીજાને કેમ નહીં ખબર પડે? આ સંસારમાં તમે જુઓ, આ સંસારમાં તમે જુઓ કે કોઈના ઘરની વાત હોય, એ આપણને કેમ નહીં ખબર પડે? કહો તો એ કહે તો ખબર પડે, કહો તો તમે ચોરી છુપીથી એમના ઘરમાં ગયા હોય અને એ વાત સાંભળી હોય તો ખબર પડે. આ સાચી વાત છે કે ખોટી વાત? આ સંસારનું ઉદાહરણ આપીને સમજાવું છું. કહો તો એ આપણને બતાવે તો આપણને ખબર પડે, અથવા આપણે એમના ઘરે ગયા હોઈએ, ચોરી છુપીથી ગયા હોઈએ અને એ વાતો કરતા હોય અને આપણે સાંભળી ગઈ હોય તો આપણને ખબર પડે. અધરવાઇઝ બીજો કોઈ ઉપાય નથી કે આપણને ખબર પડે. કોઈ કહેશે તો ખુદા છે. તો એમને કેમ નહીં ખબર પડે? એની પાછળનું કારણ શું છે? તો આ બ્રહ્માંડની અંદર, સુંદર સાથ, બહુ બારીક વાત છે. આ બ્રહ્માંડની અંદર તો એવું કયું તત્વ છે કે જે અંતસ્કરણને પોષી રહ્યું છે? આ બ્રહ્માંડની અંદર એવું કયું તત્વ છે
કે આ તનને પોષી રહ્યું છે. કયું એવું તત્વ છે? તો આ બ્રહ્માંડની અંદર બીજું કોઈ નથી એવું તત્વ. પણ જે આ શ્વાસ જે આપણે લઈએ છીએ અને કાઢીએ છીએ, આ જે છે આ તત્વ છે. અને એની અંદર ધની બિરાજમાન છે. કયા? સત સ્વરૂપ. બહુ બારીક વાતો છે. અને એ આવે છે ને જાય છે, આવે છે ને જાય છે. કે છે ને શ્વાસ શ્વાસની જે નામ જપો. શા માટે? અને આપણને એક પલ માટે નથી છોડતા. અને તમને આપણને જો એ થતો હોય, સંશય થતો હોય, તો શ્વાસ લેવાનું બંધ કરી દો. તો એ કયું તત્વ છે કે જેને અંદર ખેંચી રહ્યું છે અને કયું તત્વ બહાર કાઢી રહ્યું છે? આનો વિચાર કરો. ભીતરની દ્રષ્ટિ કરો તો ભીતરની દ્રષ્ટિની અંદર એક આ મહત્વની ક્રિયા છે. આ ભીતરની દ્રષ્ટિની અંદર આ એક મહત્વની ક્રિયા છે. કે છે ને કે ભાઈ ભીતરના ચક્ષુ ખોલો, ભીતરના ચક્ષુ ખોલો. તો આ ચક્ષુ ખોલો. આપણે શું કરી રહ્યા છે, શું નહીં કરી રહ્યા, એ તો બીજી વાત છે. પણ ભીતરના ચક્ષુ આખું કે એવું તો કયો એલિમેન્ટ છે આ શરીરની અંદર કે આ જે ખેંચે છે અને બહાર લઈ જાય છે. અને એ ખેંચે છે તો એનાથી શું થાય છે? એ કઈ શક્તિ પ્રદાન કરે છે? તમે જુઓ, આપણા શરીરની અંદર ઓક્સિજન પૂરો ન હોય તો તમારા શરીરના હાંધા દુખે, આ છે તે છે, હોપ ચડે, બધું જ તંત્ર આની પર ચાલી રહ્યું છે. પણ એ શક્તિ છે કઈ? અને એ જ બળ આપી રહ્યું છે. હવે એ જે શક્તિ છે, ઘણી બધી વાત કહ્યું, એ જે શક્તિ છે એ શક્તિ નીચે વહી રહી છે. શ્વાસ લઈએ એટલે શ્વાસ લઈએ તો પેલો ક્યાં જાય? નાભીની અંદર જાય. અને નાભીથી 72,000 નાડીઓ દ્વારા, નાભીથી 72,000 નાડીઓ દ્વારા આખા શરીરની અંદર પસરે છે. હવે એ જ નાભીની અંદર જે શ્વાસ જઈ રહ્યો છે એને ઉલટાવી દો. એટલે એ જે સુરતા જે છે, એ સુરતા જે આવી રહી છે એને ઉલટાવી દો, નૂરતા બની જશે. આપણી આત્મ જાગૃત થઈ જશે. એને ઉપર લઈ જવા પ્રયત્ન કરો. અને આને ઉપર લઈ જવા પ્રયત્ન કરો. અને આ જે વાત છે, આ જે બતાવી રહ્યો છું, એ પહેલાના સાધુ, પહેલાના જે અત્યારે જે સમાધિ લે છે આ લે છે, એ શું કરી રહ્યા છે? આ કરી રહ્યા છે, બીજું કશું નથી કરી રહ્યા. એ જે કરી રહ્યા છે એ આ કરી રહ્યા છે. પોતાનો શ્વાસ રોકી રાખે, પોતાનો શ્વાસ ઉપર ચડાવી દે અને હજારો વર્ષ જીવે. કારણ કે એ જે શ્વાસ છે ને એને સ્ટોપ કરી દે અને એમો ને એમો રમે હોય, જેને આપણે સમાધિ કહીએ છીએ. હવે ધનીએ આપણને આ નથી કરવાની વાત કરી, સુંદર સાહેબ. આ તો આ બ્રહ્માંડની વાત છે. એટલે ધની બધાને જુએ છે, ધની બધાને જુએ છે આના દ્વારા. ધનીએ આપણને શું કહ્યું? આ બધું તમારે કરવાની જરૂર નથી. તમે તો ધામ અને ધામની લીલાઓની અંદર ડૂબો ને. ધની આશિક છે આપણા. આમાંથી આપણને બહાર કાઢેલા છે. એ બધું જેને કરવું એને કરવું, પ્રાણાયામ કરે, આ કરે, તે કરે, આપણે કરવાનું કશું કરવાની જરૂર નથી.
આપણે તો એમના ઈશ્કની મસ્તીની અંદર ડૂબી જાવ ને. હવે ઈશ્કની મસ્તીની અંદર આપણે ડૂબશું. સાંભળજો સુંદર સાહેબ, આપણે એ ઈશ્કની મસ્તીની અંદર ડૂબીશું તો ઓટોમેટિક આપણી સુરતા ત્યાં પહોંચી જશે. ઓટોમેટિક પહોંચી જશે ત્યાં આગળ. જેને માટે અહીંયા લોકો પ્રયત્ન કરી રહ્યા છે, પ્રાણાયામ કરીને, આ કરીને, તે કરીને, શરીરને કષ્ટ આપીને જે બધું કરી રહ્યા છે ઉપર લઈ જવા માટે, બ્રહ્મને ઉપર લઈ જવા માટે, જે બીજું હૃદય જે છે મસ્તિષ્કની અંદર આવ્યું ત્યાં લઈ જવા માટે એ બધો પ્રયત્ન કરી રહ્યા છે. આપણને ધનીએ જે ઈશ્ક આપ્યો એ ઈશ્કની અંદર ડૂબીશું તો આપણે ઓટોમેટિક ત્યાં પહોંચી જઈશું. બીજું કશું કરવાની જરૂર નથી. સરળ માર્ગ આપણને બતાવી દીધો. એટલે કહ્યું છે ને, નવદાસે ન્યારો કયો. આપણો જે માર્ગ છે કયો? નવદાસે ન્યારો માર્ગ છે. 9 પ્રકારની ભક્તિનો જે માર્ગ બતાવ્યો આપણે જોયો, પણ એનાથી ન્યારો કયો? તો એનાથી ન્યારો જે આપણે પ્રેમ લક્ષણા ભક્તિ બતાવી એ પ્રેમ લક્ષણા પર ચાલો તમે તો ઓટોમેટિક ત્યાં પહોંચીશું. ત્રણ બ્રહ્માંડ બતાવ્યા છે. બધું આવી રહ્યું છે અને જેટલું આપણું દિલ ગવાહી આપે એટલું ગ્રહણ કરો, જેટલું ન આપે એટલું એક કાને સાંભળી બીજા કાને બહાર કાઢજો. ત્રણ બ્રહ્માંડ જે બતાવેલા છે, અક્ષર બ્રહ્માંડ, બેહદ ભૂમિ યોગમાનું બ્રહ્માંડ અને પરમધામ. આ બધું અહીંયાથી બધું જે નીચે છે એ બધું અક્ષર બ્રહ્માંડ છે. અહીંયાથી જે બધું નીચે છે બધું અક્ષર બ્રહ્માંડ છે. આની ઉપર તમે જશો, આની ઉપર તમે જશો તો બેહદ ભૂમિ છે. અને આજ્ઞા ચક્ર છે, આજ્ઞા ચક્રને પસાર કરીને ઉપર જો ગયા આપણે તો પરમધામ છે. આજ્ઞા ચક્ર ખુલી ગયું તો સમજી લેવાનું કે ધામના દરવાજા ખુલી ગયા. બધું અહીંયા જ છે, બધું અહીંયા જ છે. અને એ ધામના દરવાજામાં ખોલવા માટે ધનીએ આપણને જે ઈશ્ક આપ્યો છે એ ઈશ્કની અંદર ડૂબો. આ બધું જે બધી જાહેરી જે વાત બતાવી એની પર આપણે કશું કરવાની જરૂર નથી, પણ આ એકવાર સમજવું, સમજી લો આને. એટલે આપણી દ્રષ્ટિ જે છે, આપણી દ્રષ્ટિ ધનીના ઈશ્કની અંદર રાખો, આશિકની અંદર. અને એ દ્રષ્ટિ આપણે ઈશ્કની અંદર રાખીશું તો આપણું મન છે ક્યારે નમન થશે આની પણ સુધ નહીં પડે. મન ક્યારે નમન થશે આની પણ આપણને સુધ નહીં પડે. એટલે ખુદાઈ દેખતા હૈ સબન, ખુદાઈ દેખતા હૈ સબન. ખુદા બધાને જ જુએ છે. એટલે પડદામાં આપણે છીએ, પડદામાં ધની નથી. પડદામાં આપણે છીએ, પડદામાં ધની નથી. 12,000 વોલ્ટ હોય, સંસારનું ઉદાહરણ, 12,000 વોલ્ટ હોય અને 12,000 વોલ્ટ તમે પકડો તો આપણને કરંટનો કેવો ઝટકો લાગે, ખલાસ થઈ જાય, એક પલ ના લાગે. પણ એ 12,000 વોલ્ટને રિડ્યુસ કરતા 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 ઘરમાં 220 વોલ્ટ આવે છે, 240 વોલ્ટ કે 220 વોલ્ટ આવે છે ઘરમાં. 12,000 માંથી 240 વોલ્ટ કરી દીધા. આ દેશમાં તો 110 વોલ્ટ છે, એના કરતા પણ ઓછું. અને એના કરતા પણ રિડ્યુસ કરતા કરતા ફોનના ચાર્જર માટે 2 એમ્પ કે 3 એમ્પ કે 4 એમ્પ કરી દીધા. સુંદર સાજ જુઓ તમે, એને તમે પકડો તો તમને કશું થાય છે ખરું? ચાર્જરના એને કશું ન થાય. પણ એ શક્તિ કઈ છે? એ શક્તિ 12,000 વોલ્ટની શક્તિ છે. બહુ બારીક વાતો છે. એમ આ શક્તિ છે કઈ? આજે શ્વાસ છે શક્તિ છે કઈ? તો અક્ષર બ્રહ્મથી આ બધી આવેલી છે. આ શક્તિ રાજ્ય મહારાજના સત સ્વરૂપથી આવેલી છે. આ શક્તિ
આનંદ સ્વરૂપ તો આનંદની મસ્તીની અંદર છે, આનંદ સ્વરૂપ તો આનંદની મસ્તીની અંદર છે. એટલે આપણે કહીએ છીએ વારે ઘડીએ કે એ જે સત સ્વરૂપ છે, જે સાહેબી છે, સાહેબી છોડીને આનંદની અંદર મસ્ત રહો, साहबी छोड़ने आनंद अंदर मस्त रहो. खुदा देखता है सबन और जानता है सबन के मन, और जानता है सबन के मन. હવે રાજ્ય મહારાજને આપણા મનમાં શું ચાલી રહ્યું છે એમને શી ફિકર, મને કહો તમે. સમજો સુંદર સાથ, હું શા માટે આ બતાવી રહ્યો છું કે રાજ્ય મહારાજને આપણા મનમાં શું ચાલી રહ્યું છે એ જાણવાની કેમ ઇંતજારી છે? ના, પણ શા માટે કે રાજ્ય મહારાજ જે છે એ આનંદ સ્વરૂપા છે. રાજ્ય મહારાજ એટલે આનંદ સ્વરૂપા સમજી લેવાનું, અને મન આવે તો અંતસ્કરણ વજૂદ સમજી લેવાનું. હવે અંતસ્કરણનો સંબંધ કોની સાથે છે? તો રાજ્ય મહારાજના અંતસ્કરણ સાથે. સિમ્પલ. આપણા અંતસ્કરણનો સંબંધ છે એ કોની સાથે છે? તો આ રાજ્ય મહારાજના અંતસ્કરણ સાથે. અને આપણા દિલનો જ સંબંધ છે કોની સાથે છે? ધનના દિલ સાથે. એટલે કે છે ઓર જાણતા હે સબન કે મન, ઓર જાણતા હે સબન કે મન. હવે આપણા બધાના મન જે જાણે છે એ કોણ જાણી રહ્યું છે? તો રાજ્ય મહારાજનું સાહેબીનું સ્વરૂપ છે એ જાણી રહ્યું છે. પણ આપણું જે દિલ જે છે એ દિલની અંદર પ્રવેશ નથી. એમને દિલની અંદર રાજ્ય મહારાજનું આનંદ સ્વરૂપ છે એ જ જાણે. એટલે કે છે વારે ઘડીએ શા માટે કહીએ છીએ આપણે કે પ્રેમની મસ્તીની અંદર ડૂબી જાઓ તો મન જે છે એ મન નાબૂદ થઈ જશે. મન નાબૂદ થઈ જશે, મનનું અસ્તિત્વ નહીં રહે. હવે આ સ્તનની અંદર મનનું અસ્તિત્વ, મન હોવા છતાં મનનું અસ્તિત્વ ન રહે તો હિતુના ભાવમાં જીવીએ કે ન જીવીએ આપણે? તું હિતુ. અને એ તું હિતુ ધનના દિલ સુધી આપણને લઈ જાય છે. ધનના દિલ સુધી લઈ જાય છે. મીન્સ આનંદ સ્વરૂપ રૂહ અલ્લાહ સુધી આપણને લઈ જાય છે. અને એમના દીદાર થશે આજે ને કાલે, અવશ્ય થશે. અને આ જે બધી વાતો છે, હવે અહીંયા શું થાય? અહીંયા બને તો શું બને? તો બને તો ફક્ત એક જ બને કે આપણે દિલ તરફ જતા હોય તો પછી મન જે છે એ મન આપણને અપવાદરૂપ ન થવા દે, મન આપણને રોકી ન શકે. સાંભળજો સુંદર સાહેબ. પછી એનું એક સરસ ઉદાહરણ આપું છું. મન આપણને રોકી ન શકે, પણ મન આપણને વારે ઘડીએ રોકે છે. તાકાત નથી કોઈને રોકી શકે, પણ આપણને વારે ઘડીએ રોકે છે. એક પેલાનું ઉદાહરણ સમજી લો કે એક મોટી ઓફિસ છે. એ મોટી ઓફિસ છે. હવે મોટી ઓફિસની અંદર એની જે પત્ની છે ઓફિસની અંદર, એ પત્ની છે, પત્નીને મળવું હોય તો તમને કોઈ રોકી શકે ખરું? કોઈ રોકી શકે ખરું? એ પટ્ટાવાળા હોય, ગમે તે હોય, બહાર દરવાન ઉભા હોય, કોઈ ન રોકી શકે. એ ઉડતું બારણું ખોલી આપે, જાઓ તમે અંદર. પણ હવે કે ઓફિસની અંદરથી એ સાહેબે જ કહ્યું હતું હોય કે કોઈ પણ આવે તો અંદર પેસવા દઈશ નહીં, મારી પત્ની આવે પણ તોય ના પેસવા દઈશ. જે આ હુકમ કર્યો હોય તો પછી પત્ની આવે તો પછી એ પટાવાળું બારણું ખોલે ખરું? પણ પત્ની પછી કે ભાઈ હું તો એની પત્ની છું ને બળજબરી કરે, એરિયા બળજબરી કરે, પત્ની બળજબરી કરે ત્યારે પેલા પટાવાળાનું બારણું ખોલવું પડે. છૂટકો જ નથી, એને છૂટકો જ નથી. પછી એમનો હુકમ ન માને. કોનો હુકમ ન માને? કે જે સાહેબે જે હુકમ આપ્યો છે એ માને નહીં. કારણ કે પત્નીએ બળજબરી કરી, અને બળજબરી કરી તો શું કરે? બેટા ગમે તું બારણું ખોલ ચાલ. એટલે એને પેલાને બારણું ખોલવું પડ્યું અને અંદર ગયા. બસ આ જ વસ્તુ અહીંયા છે, આ ક્રિયા જ અહીંયા છે કે જે મન છે, આપણે જે અંદર જતા હોઈએ, દિલ તરફ જતા હોઈએ તો તાકાત નથી આપણને રોકી શકે. પણ રાજ્ય મહારાજના હુકમથી અજાજલને જે લાનત મળી છે એને કારણે જે અબલીસને બેસાડ્યો છે એ અબલીસ આપણને રોકી રહ્યો છે.
પણ જો આપણે બળજબરી કરીને અંદર દિલની અંદર જઈએ તો અબલીસની તાકાત નથી કે આપણને રોકી શકે. જેમ પટાવાળાની તાકાત નથી કે બાણું ન ખોલે કે આપણને રોકી શકે, એમ અહીંયા આગળ અબલીસની તાકાત નથી આપણને રોકી શકે. પણ આત્મ જ્યારે બળ કરે ત્યારે, જેમ પત્ની જ્યારે બળ કરે ત્યારે એ પટાવાળાની તાકાત નથી કે અંદર ન જવા દે આપણને, ભલે એના સાહેબનો હુકમ હોય. એ જ રીતે અહીંયા આગળ આત્મ જ્યારે બળ કરે ત્યારે આ અંતસ્કરણની તાકાત નથી કે આપણને રોકી શકે. સમજી લો. પણ એ જ ધનીના હુકમથી અજાજિલને લાનત આપીને અબલીસને બેસાડેલો છે. શા માટે બેસાડે છે? એની પાછળનું કારણ આપણો પરમધામનો ઈશ્કરબદ. આશિકનો દાવો કર્યો છે, હવે આશિકી બતાય, અને એ આશિકી બતાવવા માટે આત્મબળ કરે તો જ આશિકી આવે, એ વગર આશિકી આવે નહીં. કારણ કે કોણે દાવો કર્યો છે? આત્મે દાવો કર્યો છે. આત્મ છે એ ઈશ્કની અંદર તરબોળ છે, અને એ જ્યારે આત્મ જાગૃત થાય તો કોઈની તાકાત નથી કે આપણને રોકી શકે. દરેકના ચરણોની અંદર જવા સુધી કોઈની તાકાત નથી આપણને રોકી શકે. એટલે એ જાણતા સબન કે મન, હવે એ જાણતા સબન કે મનનો અર્થ સમજી લો બેન, કે હવે જો આત્મ તાકાત કરે તો પછી એ મનને ડાઉન થવું પડે કે ન થવું પડે. ગવાહી બી સાહેબ કી કહી, ગવાહી બી સાહેબ કી કહી. હવે આ જે ગવાહી છે, એ ગવાહી કોણ આપી રહ્યું છે? તો ધની બેઠા બેઠા બધું જોયા કરે છે કે આપણે શું કરીએ છીએ, શું નહીં. ધની કે છે મેરા અર્શ દિલ મોમિન, આપણા દિલની અંદર બેસીને ધની જોઈ રહ્યા છે કે ધની આપણે શું કરી રહ્યા છે. એટલે ગવાહી બી સાહેબ કી કહી, ગવાહી આપી રહ્યા છે ને. પરમધામની અંદર જયારે આપણા લેખા જોખા થશે ને, ભાઈ તે શું કર્યું શું ન કર્યું, તારે ધની એટલે જ કહે છે કે પડદામાં આપણે છે, પડદામાં ધની નથી. ધની તો બેઠા બેઠા બધું જોઈ રહ્યા છે, તું શું કરી રહી છું. એટલે અહીંયા આગળ જે મગજના ઘોડા દોડાવે છે ને, મગજની જે હોશિયારીઓ વાપરે છે ને, એ ન વાપરો. દિલથી ચાલો. દિલની અંદર કોઈ હોશિયારી નથી, પણ જે દિમાગની હોશિયારી છે ને, એ ન વાપરો. દૂત્યો ન જાય, ધનીને ન દૂતાય. ધનીને દૂતવા જશો તો ધનીથી દૂર થતા જશો, પણ જો પ્રેમથી જીતશો તો એક પલ નહીં લાગે. પણ એ સાચું છે કે ખોટું છે એની પરીક્ષા ધની અવશ્ય કરશે. સુંદર સાહેબ, એની પરીક્ષા અવશ્ય કરશે. એટલે એની પણ તૈયારી રાખવી આપણે, કે આ ખરેખર આવેલી છે કે ઢોંગ કરી રહી છે. દજ્જાલને કહેશે તું એને પાછળ ખેંચવા પ્રયત્ન કર, દજ્જાલને કહેશે તું પાછો ખેંચવા પ્રયત્ન કર. એટલે ધર્મના કારણની અંદર વિઘ્ન આવે છે, એની પાછળનું કારણ. આપણે કોઈ કામ કરીએ ધર્મનું તો વિઘ્ન આવશે. જો તમે વાણીનું મંથન થતું હશે, વાણીના મંથનની અંદર બધા જ બેસે, પણ જ્યારે મારફત સાગર આવશે, હકીકત અને મારફતનું જ્યારે જ્ઞાન આવશે, ત્યારે જે બ્રહ્મ સૃષ્ટિ હશે એ જ લેશે, બીજા બધાને નિંદ આવશે, ઉબાસ્યો આવશે. કારણ કે એમનું નથી, એમને અંદર ચેન નહીં પડે, નહીં ગમે. કારણ આ છે, બીજું કોઈ કારણ નથી. ભલે એ સાંભળે તો સાંભળતા સાંભળતા ક્યારે સુઈ જાય કહેવાય ન પડે. કારણ શું છે? એની પાછળનું કારણ આ છે. જો પરમધામની બ્રહ્મ સૃષ્ટિ હશે તો એની અંદર એક રસ થઈ જશે અને ડૂબશે. નહીં તો બીજાને સાંભળવાનું ના ગમે, ઉબાસ્યો આવે, નીંદ આવે.
બેચેની આવે, આ બધા જ આ બધું બની શકે. ધણીના ઈશ્કની વાતો એની અંગના જ સાંભળી શકે, બીજું કોઈ ન સાંભળી શકે. કહેતી હું ઉમત કો સુનસી સબ સંસાર, પણ જ્યારે આ વાત આવે ત્યારે. આ તો બહુ બારીક વાતો છે, અને બધું કોણ કરી રહ્યું છે તમે તમારી જાતે વિચારો. હવે આ દિલની અંદર કોણ કરી રહ્યું છે? બહુ બારીક વાતો છે. गवाही भी साहेब की कही, गवाही भी साहेब की कही, सोही भी खुदाई की खाई सही. एक कौल बीच बंदा कहा, पैगंबर भी यही बया. રસૂલ સાહેબે, આ કોણ બતાવી રહ્યું છે? રસૂલ સાહેબ. કુરાનની અંદર રસૂલ સાહેબે પણ ખુદાની ગવાહી આપી. ગવાહી બી સાહેબ કી કહી, અને રસૂલ સાહેબ વારે ઘડીએ કહી રહ્યા છે, સોગંદ ખાઈ ખાઈને કહી રહ્યા છે કે ખુદ ખુદા આएंगे, આખિરના વખત ખુદ ખુદા આएंगे. આખિરના વખત ખુદા આવશે, આમાં કોઈ સંશય નથી. સો भी खुदाई की खाई सही, સો भी खुदाई की खाई सही. રસૂલ સાહેબે સોગંદ ખાઈને કહ્યું કે ભાઈ બ્રહ્મ પરમાત્મા આવશે, આવશે ને આવશે, આમાં કોઈ સંશય નથી. એક કौल बीच बंदा कया, पैगंबर भी यही बयान. એક કौल भी बंदा कया, એક કौल એટલે રસૂલ સાહેબે કુરાનની અંદર એક જગ્યાએ બતાવ્યું છે, એમ કે છે એક કौल भी बंदा कया. બંદા કરીને ઉલ્લેખ કરેલો છે ખુદાનો રસૂલ સાહેબે. બંદેના સ્વરૂપની અંદર આવશે બતાવેલું છે. વિચારો હવે સુંદર. કોણ કરી શક્યા? ખુદાને કોણ કહી શકે બંદો? દોસ્તોનું સ્વરૂપ કોણ આપી શકે? ધનીને. કયું સ્વરૂપ છે અને શું બતાવી રહ્યું છે? ખુદ ધની બતાવી રહ્યા છે. એટલે કુરાનની અંદર એક જગ્યાએ એક કौल बीच बंदा કહ્યા, ખુદાને દોસ્ત કહેલા છે એક જગ્યાએ, અને અહીંયા એ સ્વરૂપની અંદર આવવાનો ઉલ્લેખ કરેલો છે. કહ્યા પેગંબર, કહ્યા બંદા, કહ્યા પેગંબર भी यही बया, પેગંબર भी यही बया. જ્યાં સુધી, શા માટે? એની પાછળનું કારણ શું છે? બંદા કહે એની પાછળનું કારણ કે જ્યાં સુધી એ જાહેર ન થયા, જ્યાં સુધી ખુદ ખુદા જાહેર ન થયા ત્યાં સુધી. મહેરાજ ઠાકુર પણ જ્યારે જાહેર થયા ત્યારે પ્રાણનાથજી. ઇમામ મેદી અથવા પ્રાણનાથજી જાહેર થઈ ગયા. અહીંયા આમાં શું લેવાનું છે? શું એની પાછળનું શું રીઝન છે? કે જ્યાં સુધી અંદર બિરાજમાન જે શક્તિ છે એ શક્તિની પહેચાન ન થાય ત્યાં સુધી આપણે શું કહીએ કે ભાઈ આ તો આ છે, આ તો આ છે, આ તો આ છે કહીએ ને. કે ભાઈ એક એક્ઝામ્પલ આપું કે ભાઈ સત્સંગ કોણ કરી રહ્યું છે? તો ભાઈ સત્સંગ કે આ મંદિરના મહારાજ કરી રહ્યા છે. આપણે મહારાજ એમને કહીએ કે આ મહારાજ કરી રહ્યા છે. પણ જ્યારે એમની વાતો સાંભળીએ અને આપણને એમની અંદરની શક્તિની પહેચાન થાય ત્યારે પછી આપણે મહારાજ કહીએ ખરા એમને?
બારીક વાતો છે આ. એટલે જ્યાં સુધી જાહેર ન થયા ત્યાં સુધી આપણે મહારાજ ઠાકુર કરતા હોય. મહારાજ ઠાકુર છે, સત્સંગ કરી રહ્યા છે. ધણી દેવચંદ્રજી અને બિહારીજી સત્સંગ કરે અને પછી મહારાજ ઠાકુરના ઘરે બધા સત્સંગ સાંભળતા જતા હતા. કોણ? તો ભાઈ મહારાજ ઠાકુર એમના ઘરે બેસીને સત્સંગ કરે છે. તમે જો, આની બધી વાતો પણ થશે. પણ જાહેર એમની બધી શક્તિ જયારે બધી જાહેર થઈ, એમણે ખુદ જાહેર થયા ત્યારે 1735 ની અંદર. અને એ પહેલા સુંદર સાથે જેમને પહેચાન્યા, દુનિયા માટે જાહેર થયા. પણ એ પહેલા જે મોમીનો જે હતા, સુંદર સાથ જે હતા, એમણે એમની શક્તિ પહેચાની કે ધણી દેવચંદ્રજી જે બતાવી રહ્યા છે એ જ તમે બતાવી રહ્યા છો અને એ જ પ્રમાણે બતાવી રહ્યા છો. એટલે જે સુંદર સાથે એમની પહેચાન કરી એ સ્વામીજી સુરતમાં શું કહ્યું? જાહેર કરી દીધા એમને. સુરતની અંદર તમે જુઓ વિતકનો પ્રસંગ. પ્રકરણ 21 આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે. પ્રકરણ 21 ચોપાઈ 468. આ પ્રકરણ પણ અહીંયા પૂરું થાય છે. અને આવતીકાલે જે છે એ અમિત સાલુન કિતાબ જે છે, અમિત સાલુન કિતાબ એ આપણે જોઈશું. આપણે આવતીકાલે આ જોઈશું. તો આ ચોપાઈને દોડાવીએ. ગ્વાહી બી સાહેબ કી કઈ, સો भी खुदाई की खाई सही, एक कौल बीच बंदा कहा, पैगंबर भी यही बयान. आखिरी पैगंबर भी यही बयान. बोलो श्री प्राणनाथ प्यारे की. આખરી મોહમ્મદ જેને કહીએ છીએ. આખરી પેગંબર કોણ છે? તો આખરી પેગંબર છે રસૂલ સાહેબ. આખરી પેગંબર છે રસૂલ સાહેબ. અને આખરી મોહમ્મદ જે છે એ સ્વામી પ્રાણનાથ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી સુંદર સાત કી. સર્વ સુંદર સાતના ચરણોમાં કોટાન કોટ પ્રણામજી.